અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચાલાલામાં પોલીસ દ્વારા સામાજિક કામગીરી કરતા ઈસમો સામે લાલ આંખ જોવા મળી રહી છે। ચાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના કૃત્યોને ડામવા માટે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને વીજ ચોરી કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લા પોલીસની સૂચનાથી ચાલાલા પીઆઈ જીઆર વસૈયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે અન્ય કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અસામાજિક ગુંડાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે ચાલાલા ટાઉન વિસ્તારમાં 4 જગ્યાએથી વીજ ચોરી પીજીવીસીએલ ના કર્મચારીને સાથે રાખીને પકડી પાડવામાં આવી હતી અને અંદાજે 1 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। નાયબ ઇજનેર ચાલાલા સબ ડિવિઝનમાંથી બોલું છું। અમે આજે પોલીસને સાથે રાખીને અને વીજ ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે। એમાં અમે ચાલાલાના જે હુડલી વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે અને જે અમારો પાવર ચોરી મીટર વગર જે ગેરકાયદેસર વાપરે છે એવા અમે 4 કનેક્શનો પકડવાની કામગીરી કરેલ છે અને જેની અંદાજિત રકમ આજે અંદાજે 1 લાખ રૂપિયા જેટલી થયેલ છે। અને અગાઉ જે આવી કામગીરી સતત અમારા દ્વારા ચાલુ રાખવામાં આવશે અને બધા તમને આપણે મીડિયાના માધ્યમ દ્વારા બધાને આપણે જાહેર એક નિવેદન છે કે આપણે કાયદેસર મીટર વાપરી આપણે જે સરકાર પાવર ચોરી છે એમાં આજે એવું છે કે હું ચાલાલા સબ ડિવિઝન નાયબ ઇજનેર એસટી ગરાસિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચાલાલા સબ ડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમૂવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે, જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે, જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।